આજે તો ગયા રોમાપીરના પાઠમાં જો ખાઈશ. ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો નહીં ધોઈને તૈયાર થઈ જશે આપણે તો, અને હવે જવું છે વિસનગર. ચલો. આપણે આવી જાય ઘેર અને જમવા બે જઈએ. જો જમવામાં તો આવું મિક્સ સબ્જી અને ઘઉંની રોટલી. તો હવે આપણે જમી લઈએ. હવે તો ઘડીક વાર આપણે આરામ કરી લઈએ. હવે આપણે ઊંઘીને ઉઠી જઈએ. થોડી ઊંઘી લીધું ઉનાળાનું. હવે થોડું ચા પી લઈએ. ગાઈસ આપણે હાલ તો આવીએ પાણી પર બેસન. જો ગાઈસ 4 વાગ્યા ને હવે આપણે એ લસકો વાટવા. તો ખેતરમાં જઈએ, લસકો વાટીએ. તાપ એમ તો પડવા માંડ્યો ગાઈસ જબરજસ્ત. આજ તો ઉનાળાની જબરદસ્ત શરૂઆત થઈને જોવા એવી તો જબ્બર તાપ પડે બોલો. તો જો ગાઈસ હાલ તો આપણે ઘેર છીએ. હા સૂર્ય બુરી આપણે ઘરના પાછળ આવી ગયો. તો જો ગાઈસ સૂર્ય દાંત મસર જબરજસ્ત દેખાય ને આગળ. અને આપણે જઈએ છીએ જંબા જેમ છે ને કે, અને રિક્ષા લઈને નહીં જતા, બાઇક લઈને જઈએ. જુઓ ખાલી હાલ તો રોડ ઉપર બેસાઈએ, પછી જવું છે જંબા. એ ખૂણીમાં જવાનું જંબા. એ અમે ચોકન જઈએ ને કે એવું નામ છે ખૂણી. જો ગાઈસ આપણે જંબા હતા એ કેમ પાઠ હશે તે જબરજસ્ત તૈયારીઓ કરી બધી. તો ગાઈસ આજનો બ્લોગ આપણે આટલા ખતમ કરીએ. બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર ના સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરીને તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.